હાલમાં વેકેશન ચાલી રહ્યું છે તે દરમિયાન આણંદમાં ગેમ લાઇબ્રેરી કરીને એક નવું કન્સેપ્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં બાળકોને વિવિધ પ્રકારની બોર્ડ ગેમ રમાડવામાં આવે છે. સાથે સાથે આ ગેમ થકી બાળકો જ્ઞાન પણ મેળવી શકે છે અને મજા પણ કરી શકે છે. Myself, Dr. Priyanka Shah, I'm going to tell you about something very new concept which we developed, which we thought it would be useful to society. So here I am to tell you about, તમે સાંભળ્યું હશે ટોય લાઇબ્રેરીનું સાંભળ્યું હશે, ક્યારે ન સાંભળ્યું હોય તો હું તમને આજે કહું છું. ઓકે, જનરલી બધા તમે લોકો જ્યારે લાઇબ્રેરીનું નામ આવે ત્યારે તમને લોકોને લાગે બુક લાઇબ્રેરી, રાઈટ? એના સિવાય કોઈ બીજી લાઇબ્રેરીનું બહુ સ્ટ્રાઇક ન થાય. But here we came with a very big and new concept, that is regarding game library. We have different types of games, different type of puzzles that is wooden puzzles that is cardboard puzzles that we have come up with. Okay, હવે પહેલાં તમને થોડો ઘણો આઈડિયા આપું અબાઉટ હાઉ વી ડેવલપ ધ કન્સેપ્ટ. ઓકે, કન્સેપ્ટ કેવી રીતે અમને લોકોને મગજમાં આવ્યો. આઈ હેડ માય સિસ્ટર્સ ડોટર, જે ઓલરેડી ઘણી મોટી છે હવે તો, પણ તે વખત નિયરલી 7 to 8 years પહેલાં અમે લોકોએ ઘણી બધી ગેમ્સ લીધેલી એના માટે. પછી દેન સ્લોલી નાઉ આઈ સો ધ ઈરા. ઓકે, તમે બહાર જશો તો તમને લોકોને એક સાથે બે તમને ફેમિલીઝના બેકગ્રાઉન્ડ આપું. ચલો, તમે એક ઘરમાં જાઓ છો જ્યાં જોઈન્ટ ફેમિલી છે, ભાભી છે, ભાઈ છે, ઘણા બધા બીજા જણ છે, જેઠ છે, જેઠાણી છે, પણ બધાના હાથમાં પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ મોબાઈલ્સ છે, બધા ઇન્ડિવિજ્યુઅલ મોબાઈલમાં પડેલા છે. સાથે બાળક પણ છે, એને પોતાનો મોબાઈલ છે, એ પોતે મોબાઈલમાં પડેલો છે. અને સાથે તમે એક બીજા ફેમિલીમાં જાઓ છો કે જ્યાં દાદા દાદી, કાકા કાકી, એ બધા એકસાથે ફેમિલી ગેમ રમે છે, ફેમિલી બોર્ડ ગેમ રમે છે. તો ઓબ્વિયસલી તમને બધાને એ જ થશે કે ફેમિલી બોર્ડ ગેમવાળું ફેમિલી બહુ સારું છે. એનું કારણ કે એક બોન્ડ એસ્ટાબ્લિશ થાય છે, બે જનરેશન વચ્ચે એક બહુ મોટો બોન્ડ એસ્ટાબ્લિશ થાય છે. બીજી એક વસ્તુ એવી છે કે ગેમ્સ છે ને એ એક ખાતરરૂપ છે બાળક માટે. તમે જ્યારે પણ વિચાર કરો ને, ઘણા બધા એવું કે ગેમ્સનો શું ફાયદો છે, પણ એવું નથી. તમે ક્યાંય પણ એક પ્લાન્ટને વાવો છો, ક્યાંય પણ કોઈ વૃક્ષના નાનકડું બીજ ઉગે છે, તો એ તો એના વગર ઉગી જશે, તમે કદાચ ખાતર નહીં નાખો તો. પણ ખાતર નાખેલું વૃક્ષ હશે કે ખાતર નાખેલો છોડ હશે, એનામાં અને સાદા છોડમાં ઘણો ફરક હશે. એમ છે ને, આ ગેમ્સ પણ એક ખાતર રૂપનું કામ કરતું હોય છે ક્યારેય પણ બાળક માટે. આ લાઇબ્રેરી થ્રુ છે ને એ ગેમ કઈ રીતે એક્સપ્લોર કરવાની, શું તમારા ચાઇલ્ડ માટે એ ગેમ સારી છે કે નહીં, તમારા ચાઇલ્ડને ઇન્ટરેસ્ટિંગ પડશે કે નહીં, અને જો ઇન્ટરેસ્ટિંગ પડે તો પછી તમે લો ને, એ ગેમ પણ ના પાડે છે. There are options, we have many options in our library where you can explore the things. બીજું સ્ક્રીનિંગ ટાઈમની વાત કરું તો સ્ક્રીનિંગ ટાઈમ ઇઝ રિયલી ડેન્જરસ ફોર એની ચાઇલ્ડ. કારણ કે 24 કલાક મેની ટાઈમ્સ વોટ હેપન્સ કે આપણે પેરેન્ટલ કંટ્રોલમાં ઘણું બધું બ્લોક કરી દઈએ છીએ, પણ એવા નાના વિડીયોઝ એટલા બધા જોવા મળે છે ને કે જેમાં બાળક રોતું હોય, કંઈક વિચિત્ર કરતું હોય, વિડીયોઝ બહુ વેસ્ટ હોય છે કે જેનેથી બાળકની પોતાની એનર્જી એવા વિડીયોઝમાં જતી હોય છે. તો એટલીસ્ટ એ વિડીયોઝમાં ન જાય અને બાળક કંઈક પોઝિટિવ શીખે, કંઈક સારું શીખે તો વધારે સારું છે.